હા સદગુરુ મહારાજ બે સંયુક્ત કુટુંબ રહેતા હતા એટલે એમાં ચાર રહેતા એમ બે માણા એક એનો છોકરો ને એક વૃદ્ધ માણસ વૃદ્ધ બાપાની એની ઉંમર 65 વર્ષની કંઈક રહેશે ઉંમર હોય એટલે પછી એમ શરીર તો હાલતું ન હોય અને હાથ ધ્રુજે નાખે દેખાય નહીં એવું બધું ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા બધા હારે જમવામાં ઢોળાય ને અમુક વાસણ હાથમાંથી પડી જાય ને એવું બધું થાય તો આ દીકરાને વહુને ન ગમે તો એને પછી વિચાર કર્યો કે શું કરવું એનું ટેબલ પછી અલગ રીતે ગોઠવી દીધું અલગ ગોઠવું એમ એટલે ઢોળાય કે એવું કંઈ થાય તો વાંધો ન આવે માટીના વાસણો આપ્યા ને એવું કાચના પડે તો તૂટી જાય ને એવું બધું તો એ બધું એનું જે બાપાનો છોકરો હતો ને એનો છોકરો 8 વર્ષનો એ બધું આ જોતો હતો તો એ કે અને એ તો કાંઈ ન બોલ્યો પણ પછી એના પપ્પા નોકરીએ ગયા ને પછી એ જ્યારે નોકરીએથી આવે છે ને ત્યારે એનો છોકરો એ માટીના વાસણો બનાવીને પેટીમાં ગોઠવીને રાખે છે તો કે ઓલા રમકડા રમવાને બદલે આ રમકડા કેમ માટીના વાસણો બનાવીને પેટીમાં રાખે તો કે હું મોટો થાવ ને તમે ગયેલા થાવ ને ત્યારે એની તૈયારી કરું છું તો કે કેમ તો કે પછી તમને આ માટીના વાસણોમાં એમાં જમવા દેવું જોશે ને અત્યારે એમ બાપાને એવી રીતે કરે તો પછી બોલો સદગુરુ મહારાજ વાહ રે વાહ કડકો ને બોલીએ સદગુરુ મહારાજ સાચું મારે ભલે ભલે ગાય દે હા ભલે ગાવ ગાય ગાવ 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 ગાય